આખરે ઝડપાયા સુરેન્દ્રનગરના પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મૌસમ પટેલ। 5 મહિનાથી તેઓ ફરાર હતા। મામલો છે 21 જાન્યુઆરી 2025ના ગેસ ગળતરની થી 2 સફાઈ કર્મીઓના મોતનો। ફરિયાદ નોંધાતા ચીફ ઓફિસર ભાગી ગયા હતા। તેમની માહિતી આપનારને પ્રોત્સાહિત કરવાની પોલીસે જાહેરાત કરી હતી। તેવામાં આખરે તેમને દબોચી લેવામાં આવ્યા છે। એટ્રોસિટી એક્ટ બીએનએસની કલમ તેમજ મેન્યુઅલ કેવેન્જર્સ એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને તાત્કાલિક પાટડી નગરપાલિકાની અંદર કામ કરતા કોન્ટ્રાક્ટરને અટક કરવામાં આવેલ અને તેના વિરોધમાં ચાર્જશીટ કરવામાં આવેલ। છેલ્લા 4 માસથી પાટડીના નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તથા તેના ચીફ ઓફિસર નાસ્તા ફરતા હતા, જેથી નામદાર કોર્ટે બીએનએસની 72 કલમ મુજબનું વોરંટ મેળવવામાં આવેલ અને 4 દિવસ અગાઉ પાટડી નગરપાલિકાની અંદર કામ કરતા સેનેટરી ઇન્સ્પેક્ટરને અટક કરવામાં આવેલ અને આજ રોજ ચીફ ઓફિસરને અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।